અમરેલી તાલુકાના ચાંપાથડ ગામેથી પસાર થતી જીવાદોરી સમાન શેત્રુંજી નદીના પટમાં રેતી માફિયાઓ દ્વારા કાયદાના કોઈપણ ડર વગર દિવસ રાત બેફામ ગેરકાયદે ખનન ચલાવવામાં આવી રહ્યું હોવાની ગંભીર બાબત સામે આવી છે। શક્તિશાળી જેસીબી, હિટાચી મશીનો અને ઓવરલોડ ડમ્પરો વડે નદીના પેટાળને ખોદીને 7 થી 10 ફૂટ ઊંડા ખાડા પાડી દેવાતા કુદરતી સંપત્તિનું ખુલ્લેઆમ નિકંદન નીકળી રહ્યું છે। આ મામલે ગામના આગેવાન બટુકભાઈ બાલુભાઈ ખૂંટ સહિત સ્થાનિક રહીશો, ખેડૂતો અને મોટી સંખ્યામાં મહિલાઓએ અમરેલી જિલ્લા કલેક્ટર, મામલતદાર તેમજ ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ વિભાગને લેખિત આવેદનપત્ર પાઠવી તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે। ગામની મહિલાઓ અને ખેડૂતોના જણાવ્યા અનુસાર નદી કાંઠે આવેલા ખેતરોમાંથી આડેધડ રેતી ઉલેચી લેવાતા જમીનો કપાતી જાય છે અને ધોવાણ થતાં ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવું પડી રહ્યું છે। આ ઉપરાંત અંધાધૂંધ ખનનને કારણે ભૂગર્ભ જળસ્તર સાવ તળિયે બેસી ગયા છે, જેના લીધે બોરકુવા સુકાઈ જતા ગામમાં પીવાના પાણી અને સિંચાઈનું ગંભીર સંકટ ઊભું થયું છે। પરિસ્થિતિ એટલી હદે વરસી છે કે જો આ સ્થિતિ રહેશે તો ગ્રામજનોને હિજરત કરવાનો વારો આવશે। બીજી તરફ ગામના પાદરમાં આવેલી પ્રાથમિક શાળાના રસ્તેથી જ રાક્ષસી કદના ઓવરલોડ ડમ્પરો પૂરપાટ ઝડપે દોડતા હોવાથી શાળાએ આવતા જતા માસૂમ બાળકોના જીવ પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે। ભારે વાહનોના પરિવહનથી સરકારી ખર્ચે બનેલા રસ્તાઓ પણ બિસ્માર બની ગયા છે। સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે જ્યારે ખનીજ ચોરી અટકાવવા રજૂઆત કરવામાં આવે છે ત્યારે માથાભારે તત્વો અમારે ઉપર સુધી સેટિંગ છે, તમારાથી થાય તે કરી લો કહીને સ્થાનિકોને દબાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કરે છે। વારંવાર લેખિત મૌખિક ફરિયાદો છતાં ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા તંત્રની મિલીભગત હોવાના સવાલો ઉઠી રહ્યા છે। ગ્રામજનોએ આવેદનપત્રમાં સ્પષ્ટ માંગણી કરી છે કે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ સંયુક્ત ટીમ બનાવી તાત્કાલિક દરોડા પાડી મશીનરી વાહનો જપ્ત કરી મુખ્ય સૂત્રધારો સામે લેન્ડ ગ્રેબિંગ અને ફોજદારી કલમો હેઠળ FIR નોંધી જેલ ભેગા કરી તથા નદી વિસ્તારમાં કાયમી પોલીસ ચોકી કે ચેકપોસ્ટ ઊભી કરે। જો આગામી 7 દિવસમાં આ ગેરકાયદેસર ખનન સંપૂર્ણ બંધ નહીં થાય તો ગ્રામજનો અને મહિલાઓ કલેક્ટર કચેરી સામે આમરણાંત ઉપવાસ અને આંદોલન પર ઉતરશે, જેની તમામ જવાબદારી શાસન અને વહીવટી તંત્રની રહેશે। રિપોર્ટ બાય સરફરાજ ખોખર, અમરેલી। નામ વિમળાબેન છે। શેત્રુંજી કાંઠે અમારું ખેતર છે। શેત્રુંજી કાંઠે અમારું ખેતર કપાઈને ધોવાઈ જાય છે। નીચેથી ચોરી કરવા વાળા લોકો રેતી ભરી જાય છે। અમારું ખેતર કપાઈ જાય છે। અમે કેટલી વાર જાહેર શરૂઆત કરી પણ કોઈ લોકો ધ્યાન આપતું નથી, કોઈ પગલા ભરતું નથી, કોઈ આવતું નથી। અમારું ખેતર રોજે રોજ કપાતું જાય છે તો અમારું ખેતર હાવ કપાઈ જાય પછી વયું જાય પછી અમારે શું કરવું? અમને કોણ ખેતર આપશે? શેના હિસાબે અમારે ખેતર કપાય તો તમારે રાત અવરાવાર આવી શેની હિસાબે રેતી ભરવા આવે છે અને કેમ કોઈ પગલા લેતું નથી?